નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરાની જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ હવે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો આપ જુઓ કે ગંદકીના જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારના ઢગલા જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો વડોદરા શહેરના જે સમા સંજય નગરની પાછળ આવેલું જે નહેરુ નગર છે ત્યાંના દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યા છે। જે પ્રકારે બે દિવસ થઈ ચુક્યા છે પરંતુ હજુ પણ કોઈ સાફ સફાઈ વાળા આવ્યા નથી। સુરત મહાનગર તરફથી ટીમ આવી છે, અમદાવાદ મહાનગર તરફથી પણ ટીમ આવી છે, પરંતુ હજુ સુધી આ જે નીચાણવાળો વિસ્તાર છે કે સમા સંજયનગર ના દ્રશ્યો, જેની પાછળ આવેલું જે નહેરુ નગરના દ્રશ્યો છે ત્યારે આ પરિસ્થિતિ આપ જુઓ કે એટલા બધા ગંદકીના ઢગલા જોવા મળે છે કે રોગચાળો ફાટે તેની પરિસ્થિતિ સર્જાય એવી છે। માસી, શું કહેશો? 2 દિવસ તો 3 દિવસ પાણીમાં રહ્યા, ત્યારબાદ હવે આ ગંદકીમાં રહેવાનો। 3 દિવસ પાણીમાં રહ્યા અને અત્યારે 3 દિવસથી ગંદકીમાં રહે છે। માણસનો કેવી હાલત થશે એ કોઈને ખબર નથી। અત્યારે 3 દિવસથી અમે વિડીયો પણ મોકલાવીએ છીએ કોર્પોરેશનમાં, ત્યાં સુધી હજુ કોઈ કચરો ઉઠાવવા આવ્યું નથી। તો આ માણસોની હાલત કેવી થશે? 3 દિવસ ભૂખ્યા રહ્યા, પાણીમાં રહ્યા અને 3 દિવસ અત્યારે ગંદકીમાં રહેવાનું, કેવી હાલ થશે એમની? કુપોષણ તરીકે તો આવતે જ નહીં। શું માનો છો માસી, જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાય કોર્પોરેશન કેટલું જવાબદાર છે? 3 દાવાડેથી અમારે પાણી ભરેલું, પાણીમાં રહ્યા અને હવે કચરો ઉઠાવવા નહીં આવતા, ભૂખ્યા રહ્યા, પાછી કચરો નાખ્યો, બધું પલરી ગયો અમારો ઘરનો સામાન। सरकार क्या दे रहा है? कुछ भी नहीं दे रहा है। इतना नुकसान हुआ, घर से पानी में बहते इंसान बह रहा है, कुछ भी नहीं दे रहा। 300 रुपये में क्या होने वाला है? कुछ होएगा इसमें? बोलो ना, इसमें कुछ नहीं होएगा है ना। सरकार कुछ नहीं देखभाल कर रहा है, दुआरे पर कचड़े लग गया है, कभी न देखभाल आ रहे हैं। कोई के दे रहा है तो नाश्ता पहचान पहचान के दिवा रहे हैं, एक तरफ से नहीं मुंह से दिवा रहे हैं नाश्ता पानी, है ना। सब જે પ્રકારે આ પરિસ્થિતિ આપ જુઓ ને કે ત્યાં પરિસ્થિતિ, માસી શું કહેશો? શું આપવામાં આવ્યું તમને સરકાર તરફથી? कसू नहीं भैया जी, आप पे कुछ नहीं, नाव नाले तो 300 रुपए दे रहे हैं, बोलते भी इधर आएंगे देने के लिए। 300 रुपए मांगा, हमारा 2-2 लाख का नुकसान हो गया है। नाव वाले आते थे, नाव वाले हमारे को निकाल नहीं रहे। हम लोग कैसे कैसे दूसरों की छतों पे चढ़े हुए। और ये गंदगी देखो, खाने वाले यार तो खाना ठीक से दे रहे नहीं। सब हमको बहुत ही परेशानी थी, हद बिगड़ की परेशानी आज भी है। और पूरी गंदगी देखो, उधर से उधर तक सड़ रही है, कोई सफाई कर्मचारी नहीं, कोई नहीं है इधर को। બિલકુલ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ને વડોદરાના આ સમા સંજયનગરની પાછળ આવેલું આ નહેરુ નગરના દ્રશ્યો છે કે જેઓ આપ હજુ પણ અહીંયા ગંદકીની અંદર તેઓને રહેવા મજબૂર બન્યા છે। હજુ પણ કોર્પોરેશનની ટીમ સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીંયા આવી છે કે એએમસી ની ટીમ અહીંયા આવી છે, પરંતુ અહીંયા સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયા પહોંચ્યું નથી કે ના હજુ સુધી સફાઈ થઈ। શું માનો છો? જે પ્રકારે આ સફાઈ થવી જોઈએ, ગંદકી પૂરના પાણીમાં તો આપણે રહી લીધું, ચલો મુસીબત હતી, કુદરતી આફત, પરંતુ આ ગંદકી સાહેબ શું માનો છો? જયારે આપણે પૂરની આફત આવી ત્યારે આપણે સમજીએ છીએ કે એ કુદરતી હતું, જેને આપણે રોકી નહીં શકતા, પણ આ ગંદકી હટાવી એ તો કૃત્રિમ છે, એ તો પોતે કરી શકીએ છીએ ને। એટલે માટે કોર્પોરેશનને રિક્વેસ્ટ છે કે જે કુદરતી આફત આવી એને અમે પહોંચી એટલે એ ભોગવી, હવે આ ના ભોગવડાવશો અમને, આ જલ્દી જેટલી જલ્દી બને એટલી અહીંથી ઉઠાવડાવો કચરો। બિલકુલ, જેમ બને તેમ આ જલ્દીથી ઉઠાવે તેવી માંગ થઈ રહી છે ને જે પ્રકારે પરિસ્થિતિ આપ જુઓ, આ તમામ લોકો આ કોર્પોરેશન વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને તમામ લોકો આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ તમામ જે ગંદકીમાં આપ જુઓ કે કોર્પોરેશન વિરુદ્ધ તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। જે પ્રકારે અહીંયા પરિસ્થિતિ આપ જુઓ કે હજુ પણ આ ગંદકીમાં લોકોને રહેવાનો વારો આવ્યો છે। હજુ પણ 2 દિવસ થયા તેમ છતાં પણ જે પ્રકારે પરિસ્થિતિમાં આ લોકો રહેવા માટે મજબૂર બન્યા છે ને જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાય છે વડોદરાની, અને વડોદરાની આ પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળવા માંગે છે, પરંતુ આ તમામ લોકો એક જ આશા રાખીએ કે તંત્રના લોકો અહીંયા સફાઈ કર્મીઓ અહીંયા આવે અને સફાઈ કરે તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।